ડિહાઇડ્રેશનની સમસ્યા માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ થઈ શકે છે. શિયાળામાં પણ આપણી તરસ ઘટે છે. આ સિવાય વારંવાર પેશાબ કરવા જવું અને હીટરના ઉપયોગથી પણ શરીરનું પાણી ઓછું થાય છે. આ ઉણપ સમયસર પૂરી કરવામાં ન આવે તો કિડની અને પાચન તંત્ર પર હાનિકારક અસર થઈ શકે છે. શિયાળામાં જો તમારી ત્વચા નિસ્તેજ અને ખેંચાલી દેખાતી હોય અને મોઇશ્ચરાઇઝર લગાડ્યા પછી પણ હોઠ ફાટેલા રહેતા હોય તો તે ડિહાઇડ્રેશનના કારણે હોઈ શકે છે. જ્યારે શરીર ડિહાઇડ્રેટ હોય છે ત્યારે મગજના ટીશ્યુ પાણી ગુમાવવાનું શરૂ કરે છે, જેના કારણે માથાનો દુખાવો પણ રહે છે. ડિહાઇડ્રેશનના કારણે મોઢામાં લાળ ઓછી બને છે, જેના કારણે મોઢામાં બેક્ટેરિયા વધી જાય છે અને શ્વાસમાં દુર્ગંધ આવે છે. જ્યારે શરીર ડિહાઇડ્રેટ હોય છે ત્યારે અંગમાંથી ગ્લુકોઝ રિલીઝ કરવું મુશ્કેલ થઈ જાય છે, જેના કારણે અચાનક મીઠાઈ ખાવાની ક્રેવિંગ વધી જાય છે. જો તમને શિયાળામાં આવા લક્ષણો જણાય તો ચેતી જવું અને પાણી પીવાનું વધુ રાખવું.